વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી। આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા હતા। આ દુર્ઘટનાને કારણે અનેક હસતા ઘરોમાં માતમ છવાયું છે। ત્યારે દંપતીના લગ્નના 17 વર્ષ બાદ જન્મેલા બંને બાળકો હોડી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા। અહેવાલ અનુસાર વડોદરાના આજવા રોડ પર રહેતા દંપતીને ત્યાં લગ્નના 17 વર્ષ બાદ એક પુત્ર અને એક પુત્રી જન્મ થયો હતો। હોડી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ દંપતીની 2 બાળકોમાં દીકરો બીજા વર્ગમાં અને દીકરી ત્રીજા વર્ગમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા। જો કે આ દંપતી યુકેમાં રહે છે। બાળકોના મૃત્યુના સમાચાર મળતા તેઓ વતન પરત ફરી રહ્યા છે। બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને દંપતીના આગમન બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।